તો પોરબંદરમાં જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં સેવ પોરબંદર સી ગ્રુપ એસ ચોપાટી ખાતે સદસ્યતા મહાઅભિયાન શરૂઆત કરી, જેમાં વધુને વધુ લોકોને જોડવા માટે QR કોડ સ્કેનના માધ્યમથી ઓનલાઈન ફોર્મ ભરી સેવ પોરબંદર સી ગ્રુપનો સદસ્ય બનાવી જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં જોડાવવામાં આવી રહ્યા છે। ચોપાટી ખાતે ભાદર અને જેતપુરનું પ્રદૂષિત પાણીનું એક કેન મૂકી લોકોને બતાવી જાગૃત કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે। સુદામાપુરીમાં જેતપુરનું કદડું પાણી જોવાય નહીં એવું પાણી દરિયામાં ઠાલવતા પોરબંદરમાં ઠાલવવાની પ્લાન છે। આ એક એકદમ દુઃખદ ઘટના છે। સેવ પોરબંદર સી દ્વારા 1100 દિવસથી જે અભિયાન ચાલે છે તે અંતર્ગત સફળતાપૂર્વક જનસમર્થન સાથે અમે રેલીનું આયોજન કરેલું। હમણાં ખારવા સમાજના બંધ સાથે સહમત થઈ સમર્થન આપી અને પોરબંદર પણ બંધ થયેલું। આ રીતે પોરબંદર દ્વારા ખૂબ કાર્યક્રમો વિરોધના થઈ રહ્યા છે। તે અંતર્ગત આજે સેવ પોરબંદર સી દ્વારા જનસમર્થન સદસ્યતા અભિયાન કરી રહ્યા છીએ, જેમાં પોરબંદરના લોકો, ગુજરાતના લોકો, ભારતના લોકો અને દેશ વિદેશમાં રહેતા પોરબંદરના લોકો તથા જે લોકો પર્યાવરણ અને દરિયાને પ્રેમ કરે છે તે તમામ લોકો આમાં જોડાય અને જેતપુરથી જે પાણી દરિયામાં આવે છે તેનો સખત વિરોધ કરે એવી અમારી લાગણી છે।